कम से कम हिंदू धर्मावलंबी, सनातन धर्मावलंबी ये तो पूछवो ज न जोईए कि भगवान क्या छे। ये तो हाँ में પડકારો કરીને कोई पूछे ने एम कहे कि क्या नथी। रामचरितमानस में यही बात है। देश काल दिसी विदिसी हूं माही, कहु सो कहां जहां प्रभु नाही। देश काल दिशा विदिशा, कहो तो सही परमात्मा कहां नहीं। वह सर्वत्र है, वह सर्वदा है, वह व्यापक है। व्यापक से मतलब है जिसका कहीं भी कभी भी अभाव न हो। कहीं भी अभाव नहीं है, वह सर्वत्र है। कभी भी परमात्मा का अभाव नहीं है, वह सर्वदा है। यत्स्यात् सर्वत्र सर्वदा, चतुश्लोकी भागवत में छेल्ला श्लोक में आ बात कहवामां आवी। एतावदेव जिज्ञास्यम तत्व जिज्ञासुनात्मनः अन्वय व्यतिरेकाभ्याम यत्स्यात् सर्वत्र सर्वदा। अन्वय ने व्यतिरेक आ बहु पारिभाषिक शब्दों छे शास्त्रोना। आ जे कई छे ए बधुं ज भगवद रूप छे। बधामां भगवान छे, બધું ભગવાનનું જ રૂપ છે, અન્વય છે। પણ આ જે કંઈ છે એટલો જ એ પરબ્રહ્મ નથી, એનાથી અધિક છે। એટલે પુરુષ સૂક્તમાં પુરુષ એવેદમ આ બધું ભગવદ રૂપ છે તો કયું? પણ સર્વતઃ સ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ, સર્વતઃ સ્પૃત્વા દશાંગુલમ અત્યતિષ્ઠત। એ સર્વવ્યાપી હોવા છતાં પણ दशांगुल ज्यादा है। मतलब ये जो कुछ जड़ चेतन है इस रूप में तो परमात्मा है ही है, लेकिन वो इतना ही नहीं है, इससे अधिक है। इसका तात्पर्य यह है कि यह सब कुछ मिट जाएगा तब भी वो तो ज्यों का त्यों बना रहेगा। एना थकी आ बधु छे, आ बधा थकी ए नथी। आ जे कई छे ए अस्तित्व, आ होवापणु ए परमात्मा ने कारणे छे। ए ज जगतनु कारण छे। वंदे जगत कारणम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम् श्रीहरिम परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम्। अपना वेदांत अनुसार परब्रह्म परमात्मा आ सृष्टिनु अभिन्न निमित्तोपादान कारण छे। मतलब उपादान कारण पण ए छे, निमित्त कारण पण ए छे। उपादान कारण एटले जेमांथी आ बधुं बन्युं छे, निमित्त कारण एटले के जेणे आ बधुं बनाव्युं छे। मतलब ये हुआ कि बनने वाले भी भगवान है और बनाने वाले भी भगवान ही है। घणा धर्मो छे ने ए ईश्वर ने माने छे, परम सत्तानो स्वीकार करे छे। विश्वना કેટલાય ધર્મો એવા છે જે ઈશ્વરનો સ્વીકાર નથી કરતા। બુદ્ધિઝમમાં ઈશ્વર નથી, જૈનિઝમમાં ઈશ્વર નથી, આત્માનો સ્વીકાર છે, એની મોક્ષની વાત છે।
પણ ઈશ્વર નથી. બુદ્ધિઝમમાં તો ઈશ્વર નથી અને આત્માય નથી, આત્માનો સ્વીકાર નથી, પણ છતાં એ ધર્મ છે. જૈનિઝમની પોતાની ફિલોસોફી છે, બુદ્ધિઝમની પોતાની ફિલોસોફી છે. એ પરમાત્મા અથવા તો આ અસ્તિત્વ એ કેવું છે કોણ જાણી શકે. મને પુષ્પદંતની વાત બહુ ગમે મહિમ્ન સ્તોત્રમાં કે તવ તત્વમ ન જાનામી કીદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે મહાદેવ, હું આપનું તત્વ જાણતો નથી, તમારું સ્વરૂપ કેવું છે મને ખબર નહીં, મને એનું જ્ઞાન નથી, પણ મહાદેવ મને તમારા માટે પ્રેમ છે, અનુરાગ છે, ભક્તિ છે, એટલે તમે જેવા છો તેવા તમને ત્યાં નમન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. સિય રામ મય સબ જગ જાની, કરવ પ્રણામ જોરી જુગપાની. સનાતન ધર્માવલંબી હિન્દુએ ન પૂછાય ભગવાન ક્યાં છે, અને એ પ્રશ્ન કરે એની બુદ્ધિ તર્કની મારી આવું પૂછે તો એ પ્રશ્ન એવો જ છે કે સમુદ્રની માછલી બીજી માછલીને પૂછે કે બેન આ સમુદ્ર ક્યાં છે, કેવો છે? તે સમુદ્ર જોયો? બે માણસો કિનારે બેઠા બેઠા વાત કરતા હતા કે મને દરિયો બહુ ગમે. માછલી કહે મને દરિયો જોવાનું મન થાય છે. આટલા માણસો વાતો કરે છે કે દરિયો બહુ સુંદર, મને સમુદ્ર બહુ ગમે, મારે સમુદ્ર જોવો છે. એ સમુદ્ર ક્યાં છે, એ કેવો હશે? સમુદ્રની માછલી બીજી માછલીને પૂછે કે દરિયો કેવો, ક્યાં? એના જેવો જ આપણો પ્રશ્ન છે કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કેવો છે? એ છે એટલે આપણે છીએ. એટલે મને એમ લાગ્યા કરે કે હર વ્યક્તિ હરિ કા હસ્તાક્ષર है. Each and every person is an autograph of Almighty. આપણે બધાએ ભગવાનના હસ્તાક્ષર છે, હરિના હસ્તાક્ષર. આપણે બધા હસ્તાક્ષર તો છીએ, પણ આપણે બધા હસતા અક્ષર છીએ. ઘણાના અક્ષર બહુ સુંદર હોય, મોતીના દાણા જેવા. ઘણાના અક્ષર બહુ ગડબડિયા હોય. તો હરિના હસ્તાક્ષર બહુ સરસ છે, અને એમાં પાછું વેરિએશન કેટલું બધું. આમ તો હસ્તાક્ષર એટલે સાઇન, સાઇનમાં વેરિએશન ના આવવું જોઈએ, નહીં તો બેંક વાળા ચેક પાસ ના કરે. સાઇનમાં બહુ વેરિએશન આવે તો વળી પાછું કેવું પડે કે ભાઈ મારે હમણાં આટલા વખત થઈ ગયો ને, વેરિએશન બહુ આવે છે, આ તમે જરા નવું રેકોર્ડ કરી લો અત્યારનું જે છે. હસ્તાક્ષરમાં આપણી સાઇનમાં વેરિએશન આવે તો ચેક પાસ થવામાં તકલીફ થાય, પણ હરિના હસ્તાક્ષર એમાં તો વેરિએશન કેટલું બધું છે. અને વેરિએશનને કારણે, એ વૈવિધ્યને કારણે સૌંદર્ય છે. દિને દિને યન્નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. કોઈ બે જણાના ચહેરા મળતા નથી. ટ્વિન્સ હોય ને
આમ એક હરખા લાગે પણ કાંઈક તો ફેર છે જ. દરેકની આંખની કીકી જુદી જુદી, ફિંગરપ્રિન્ટ્સ આપણા બધાના અલગ અલગ. કેવું વેરિએશન! પરમાત્મા જેવો કલાકાર બીજો કોણ? એટલા માટે કવિ કાગે લખ્યું કે જગ ચોર સે બૂટા ભર્યા અન ક્યારે કિનારી છાપશે, એને ઘેર બીબા કહો કેટલા હશે, ઈ રંગરેજ બેઠો ક્યાં હશે, એને ઘેર બીબા કહો કેટલા હશે, એ રંગરેજ બેઠો ક્યાં હશે. રંગરેજ એક બીબું બનાવે એટલે એ બીબામાંથી એ ડિઝાઇનની કેટલી બધી સાડીઓ બને, વેચાય. પણ પરમાત્મા તો એક એવો રંગરેજ છે, એક બીબામાંથી એક જ નંગ બને, પછી એ બીબું નકામ, બીબું બદલાઈ જાય. એને ઘેર બીબા કહો કેટલા હશે, એ રંગરેજ બેઠો. એક જ મા બાપના છોકરા પણ બધાયના ચહેરામાં ફેર, બધાયના સ્વભાવમાં ફેર. ક્યાં અદ્ભુત વૈવિધ્ય! પણ આપણા વેદો કહે છે કે એ વૈવિધ્ય વાસ્તવ મેં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. આ નાનાત્વ વૈવિધ્ય वास्तव में नहीं है. तो કે હોનું જ છે બસ. આ બધા ઘરેણા નોખા નોખા ઘડ્યા કે આ કાનના બુટિયા, આ ગળાનો હેમનો હાર, આ વીંટી, આ કડનો કંદોરો, આ નાકની નથડી, એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. પણ તત્વ તો એક જ છે, અંતે તો હેમનું હેમ હોય. નરસિંહ મહેતાએ વેદાંતની વાતને કેટલા સરળ શબ્દોમાં રજૂ કરી. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ, જો જવે રૂપે અનંત ભાસે, એ અખિલ બ્રહ્મ, હે અખિલ બ્રહ્મ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એ અખિલ બ્રહ્મ. શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદનો એ ઘાટ
પછી નામ રૂપ જૂજવા, નામ રૂપ જૂજવા, પણ અંતે તો હે મનો હે મહો હે અખિલ બ્રહ્માંડ, હે અખિલ બ્રહ્માંડ, હે અખિલ બ્રહ્માંડ. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, સાક્ષી આપે, સાક્ષી પુરાવે કે કનક કુંડલ વિશે ભેદ ન હોય. કનક સોનું અને એમાંથી બનેલા કુંડળ, એની વચ્ચે કોઈ ભેદ નથી. કુંડળ કનકમય છે, કનક કુંડલ રૂપ આપણી સામે છે, એની વચ્ચે ભેદ નથી. એમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું જ આકાशे. परमात्मा कहाँ है ये प्रश्न ही नहीं है, ये पूछना भोलापन है. बात यह है कि वो कहां नहीं है. देश काल दिश विदिशि हु माही, कहु सो कहां जहां प्रभु ना. પણ ભગવાનની માયા એવી છે કે આપણને મગનલાલ છગનલાલ દેખાય છે, આપણને કોઈક મિત્ર અને કોઈક શત્રુ લાગે છે, કોઈકના પ્રત્યે આપણે રાગથી બંધાઈએ છીએ, કોઈકના પ્રત્યે આપણા મનમાં દ્વેષ ઉત્પન્ન થાય છે. સાંખ્ય દર્શનમાં તો આ રાગ દ્વેષથી રહિત થઈ જવું એને ધ્યાન કહે છે. ધ્યાન એટલે શું? સાંખ્ય દર્શન અનુસાર રાગ દ્વેષ રહિત સ્થિતિ એ ધ્યાન. ભગવાન પતંજલિને પૂછો યોગ દર્શનમાં તો તત્પ્રત્યેકતાનતા ધ્યાનમ એવું કહેશે ભગવાન પતંજલિ. પણ સાંખ્ય દર્શનને પૂછો તો કહેશે રાગોપહતિર ધ્યાનમ. રાગ દ્વેષથી રહિત સ્થિતિ એ ધ્યાન. ભગવાનની માયા એવી પકડે છે કે રાગ અને દ્વેષમાં ફસાઈએ છીએ, કોઈકને મિત્ર માનીએ છીએ અને કોઈકને શત્રુ બનાવી લઈએ છીએ. બાકી બધું જ સિય રામમય સબ જગ જાની બ્રહ્મમય છે. તુલસીદાસજી કહે છે નિજ પ્રભુમય દેખહી જગત કે હિસન કરહી વિરોધ. જે પોતાના પ્રભુમય જુએ જગતને એ કોની સાથે વિરોધ કરે? એ તો સૌને વંદન કરે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. આપણી મુશ્કેલી એ છે જે સાસુને હવેલીમાં દર્શન કરવા જાય ને ત્યાં ઠાકોરજીના દર્શન થાય, એને પોતાની વહુમાં ભગવાન દેખાતો નથી, તકલીફ આવે. જે વહુને મંદિરમાં ભગવાનના દર્શન થાય મૂર્તિમાં, એને પોતાની સાસુમાં દર્શન થતા નથી. સાસુને લોટો પાણી ના આપે, તરસ્યા થાય ત્યારે એની સેવા ન કરે. આમ મંદિરમાં જઈને આપણે સેવા કરીએ. ભગવાનની માયા પકડી લે છે. સૌમાં ભગવાનના દર્શન કરો. વૈષ્ણવત્વ એ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાન. પણ કનક અને કુંડલની વિશે ભેદ ન હોવા છતાં એ વાત સત્ય છે. પરંતુ કનક વિના કુંડળ ન હોય, પણ કુંડળ વિના કનક હોય.
કુંડળના હોવા માટે એટલે કે ઘરેણાના હોવા માટે સોનું અને સોની બે જરૂરી. જેમ સોનું પોતે પોતાની મેળે વીંટી નથી બની શકતું, બુટિયા નથી બની શકતું, સોનામાંથી આ બધા ઘરેણા ઘડનારો સોની હોય છે. એમ ઘણા લોકો જે માને કે આ બધું એની મેળે થઈ ગયું, ભગવાન જેવી કોઈ વાત નથી, તો એ તો એસી ही મૂર્ખતાપૂર્ણ બાત हुई કે સોનું એની મેળે વીંટી થઈ ગયું અને સોનાને પોતાને વીંટી થવાનું મન થાય અને સોનાને આવડે વીંટી થતા. સોનું જડ વસ્તુ છે. અને એટલા માટે બ્રહ્મસૂત્રમાં ભગવાન આદ્ય શંકરાચાર્ય સાંખ્યવાદીઓ જેમ આ સૃષ્ટિનું કારણ પ્રધાનને એટલે કે અવ્યક્તને એટલે કે પ્રકૃતિને માને છે, તો વેદના આધારે આદ્ય શંકરાચાર્ય ભગવાન એ મતનું નિરસન કરે છે કે પ્રધાન આ સૃષ્ટિનું કારણ ન હોઈ શકે, કારણ કે પ્રધાન અવ્યક્ત પ્રકૃતિ એ જડ છે. જ્યારે વેદોમાં તો એવું લખ્યું છે કે આ સૃષ્ટિ કેવી રીતે બની, બોલે સો અકામયત, એણે કામના કરી, ઈચ્છા કરી, વિચાર કર્યો, તદૈક્ષત. વેદો કહે છે તદૈક્ષત. અને એટલા માટે બ્રહ્મસૂત્રમાં ભગવાન બાદરાયણે સૂત્રકારે લખ્યું ઈક્ષતેરના શબ્દમ, ઈક્ષતે હે ન અશબ્દમ. શબ્દ જેનું પ્રમાણ નથી, મતલબ શબ્દ એટલે વેદ પ્રમાણ નથી, કારણ કે વેદ નથી કહેતા કે પ્રકૃતિથી આ જગત એની મેળે બની ગયું. એ તો હોનું પોતે પોતાની મેળે નેકલેસ થઈ ગયું એના જેવું છે, જે શક્ય નથી. સોનું જડ છે, એમ આ પ્રકૃતિ જડ. આ બધી હું કામ ચર્ચા કરું છું કે ભાગવતમાં ઠાંસી ઠાંસીને વેદાંત ભર્યું છે. એટલા માટે હું કયા કરું કે વેદાંત એ ચોખ્ખું ઘી છે, બધા ન હદે અને ઘણાને ભાવે નહીં. ઘણાને તો ચોખ્ખા ઘીની સુગંધથી બેહોશ થઈ જાય. એને આ ફાસ્ટ ફૂડની એટલી બધી આદત થઈ ગઈ હોય, એને કચરો જ ખાવાનો, પેટમાં પધરાવવાનું ગમે, જીભના ચટકા. પણ ચોખ્ખું ઘી, વેદાંત એ ચોખ્ખું ઘી છે. પણ ચોખ્ખું ઘી કદાચ એકલું ઘી બધા ન ખાય, બધાને રુચિ ન થાય અને બધાને પચે પણ નહીં. એના માટે કોઠા જોઈએ. આ ઓમ એનો જપ બધા ન કરે, ના છે, સંન્યાસીઓ માટે છે. બ્રાહ્મણો પણ જપે ઓમને, તો ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, અને એ કોઈને કોઈ મંત્ર સાથે જોડીને એને જપે. ગાયત્રી મંત્ર હોય તો પેલા ઓમ, પછી 3 વ્યાહૃતિ ભૂર્ભુવઃ સ્વઃ, અને પછી 24 અક્ષરા ત્રિપદા 8 અક્ષરના 3 ચરણવાળી ગાયત્રી પછી બોલાય. તો ઓમ, ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ. ઓમ એ એક અક્ષર વાળો બ્રહ્મ છે. તસ્ય વાચક પ્રણવ. આ પ્રણવ ઓમકાર એ પરબ્રહ્મનો વાચક છે. ઇન શોર્ટ, that supreme reality, that almighty in the form of divine sound is Om. ઓમ એટલે ડિવાઇન સાઉન્ડ, એક દિવ્ય ધ્વનિ. ઓમ નાદ, બ્રહ્મ. એ ચોખ્ખું ઘી છે, બધા ન પચે. એટલે કેવળ ઓમકારનો જપ માત્ર સંન્યાસીઓ કરે, એને પચે. ગ્રહસ્થો, આપણે વિષયોમાં રમનારા,
માત્ર ઓમકારનો જપ આપણાથી ન થાય, પણ ઓમને કોઈ ને કોઈ મંત્ર સાથે, કારણ કે ઓમ એમાંથી જ બધું જ પ્રગટ થયું છે. ઓમ એ બ્રહ્મ છે અને બ્રહ્મમાંથી જ બધું પ્રગટ થયું છે. એમ આ ઓમમાંથી જ બધી જ ભાષાઓ, બધા શાસ્ત્રો, બધા ગ્રંથો, આ બધું ઓમમાંથી પ્રગટ થયું છે. ઓમ એટલે ધ્વનિના રૂપમાં પરબ્રહ્મ પરમાत्मा. गंगा पानी के रूप में परब्रह्म परमात्मा. गंगा को हमारे ऋषियों ने ब्रह्मद्रव कहा है. गंगा क्या है? ब्रह्मद्रव. दैट सुप्रीम रियलिटी इन लिक्विड फॉर्म इज गंगा. અને એટલા માટે આપણે ત્યાં ગંગાનું બહુ મહત્વ છે. તમે ગંગામાં ડૂબકી મારો છો ત્યારે તમે પરબ્રહ્મ પરમાત્મામાં ડૂબકી મારો છો. આ ભાવથી ગંગા સ્નાન કરો. તો ઓમ, પછી ભૂર ભુવઃ સ્વ, 3 વ્યાહૃતિ, 14 લોક છે. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ, 7 ઉપરના. અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ પાતાલ, 7 નીચેના. પાતાળ એ ભગવાનની પગની પાની. પાતાલ મે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિક પ્રપદે રસાતલમ. ભાગવતમાં બીજા સ્કંદમાં શ્રી સુખદેવજીએ ભગવાનનું સ્થૂલ ધ્યાન કેવી રીતે કરવું એની વિધિ બતાવીશ. એમાં કહે છે કે પાતાલ લોક એ ભગવાનના પગની પાની છે. ત્યાંથી પછી એક એક આમ લોક ઉપર 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 આવતા જાઓ, ભગવાનના એક એક અંગના દર્શન કરતા જાઓ. પ્રારંભ થવો જોઈએ સંચિંતયેત ભગવતસ ચરણારવિંદમ, અને પછી ધીરે 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 મુખારવિંદ સુધી પહોંચો તો સત્યલોક એ ભગવાનનું મસ્તક છે. આપણે ભૂરલોકમાં રહીએ છીએ. ભૂરલોકે, ભારત વર્ષે, ભરતખંડે, આવું અમારા બ્રાહ્મણો સંકલ્પ કરાવતી વખતે બોલે. આ ભૂરલોક છે. એના ઉપર ભુવરલોક, એના ઉપર સ્વરલોક. ભૂર ભુવઃ સ્વઃ, પછી મહઃ જનઃ તપઃ સત્યમ. આપણને આ 3 લોક વધારે અસર કરે. ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક. ભૂરલોક પૃથ્વી, ભુવરલોક જ્યાં સુધી વાયુમંડળ છે, અને સ્વરલોક એની ઉપરનો જ્યાં વાયુમંડળ નથી. તો આ 3 લોકના 3 દેવો, અગ્નિ વાયુ સૂર્ય દેવતા, આપણે વિનિયોગ કરીએ છીએ. ભૂરલોકના દેવ અગ્નિ. આ ભૂરલોકમાં, આ પૃથ્વી ઉપર અગ્નિનું પ્રાધાન્ય છે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં મૂળ વેદ, વેદ પણ 4. એમાં સૌથી પહેલું સ્થાન ઋગ્વેદનું. ઋગ્વેદ દુનિયાના ભણેલા ગણેલા પંડિતોએ સ્વીકાર્યું છે કે ઋગ્વેદ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે. આ પૃથ્વી ઉપર, આ ભૂમંડળ ઉપર જો કોઈ સૌથી પહેલું વહેલું સાહિત્ય મળ્યું તો એ ઋગ્વેદના રૂપમાં. અને એ ઋગ્વેદનો પહેલો મંત્ર, અને એ પહેલા મંત્રનો પહેલો અક્ષર એટલે અગ્નિ. અગ્નિમીળે પુરોહિતમ. પ્રાચીનતમ ઋગ્વેદ, ઋગ્વેદનો પહેલો મંત્ર, એનો પહેલો અક્ષર
અગ્નિ, આ ભૂરલોક ઉપર અગ્નિ દેવ છે. આપણે અગ્નિની ઉપાસના કરીએ છીએ. દીવો પ્રગટ કરવાનો હોય, આરતી ઉતારવાની હોય, કે અગ્નિમાં આહુતિ આપીને યજ્ઞ કરવાનો હોય. અગ્નિહોત્રી લોકો યજ્ઞને બુજાવા ન દે. આપણા ઘરમાં રસોડામાં પણ અગ્નિ. પારસીઓ અગિયારીમાં એ પણ અગ્નિનું મહત્વ છે, એની પૂજા કરે. પૃથ્વી ઉપર ભૂરલોક ઉપર અગ્નિ પ્રધાન દેવ. અગ્નિના માધ્યમથી આપણે સ્વાહાકાર સાથે આહુતિ દેવતાઓને પહોંચાડીએ છીએ. અગ્નિ બધા દેવતાઓનું મુખ છે. ભૂરલોક ઉપર અગ્નિ, ભુવરલોકના દેવ વાયુ. અગ્નિ ઉર્ધ્વમુખી, અને પછી વાયુ દ્વારા અગ્નિ વાયુને વાહન બનાવી લઈ જાય. પછી સ્વરલોક એટલે કે સ્વર્ગ, એના પ્રધાન દેવ સૂર્ય. સ્વર્ગમાં દેવતાઓ રહે છે. સૂર્ય દેવ છે અને એ આદિદેવ છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. તો અગ્નિ, વાયુ, સૂર્ય દેવતા. ભૂર ભુવઃ સ્વઃ. આ સનાતન ધર્મની વાતોને સમજો વાલા. ઋષિઓએ આ જે વિજ્ઞાન આપણને સમજાયું એને જાણો. હસવાનું મનોરંજન તો તમને બીજા બધા કાર્યક્રમો, એના માટેના સારા સારા કલાકારો આપણી પાસે છે, એના દ્વારા મળશે જ. પણ તાત્વિક ચર્ચા વ્યાસપીઠો ઉપરથી થાય, અને અહીંયાથી નહીં મળે ક્યાંથી મળશે તમને? આપણા કલાકારો તમને હસાવવાનું, તમને એન્ટરટેન કરવાનું એને આવડે છે, એ કરે છે, પણ ઈવડાઈ આ નહીં કરી શકે. એટલે અહીંયા બેસીને ઓલ્યા જે કરે એ આપણે કરવાનું હોય તો ના, એ આપણે કલાકારોને સોંપીએ. એનો અર્થ એકદમ ગંભીર ચર્ચાને આમ મોઢા ચડાવી રાખવાનો વિનોદ બિલકુલ નહીં, એવો અર્થ નથી. પણ મુખ્ય રૂપે આ તાત્વિક ચર્ચા વ્યાસપીઠો ઉપરથી થવી જોઈએ. સનાતન ધર્મનું શિક્ષણ મળવું જોઈએ. અગ્નિ, વાયુ, સૂર્ય. તો ઓમકારની સાથે કોઈને કોઈ મંત્રને જોડીને પછી જપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ. પણ માત્ર ઓમકારનો જપ સંન્યાસીઓ કરે.
હરે
देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। हे कृष्ण हे राघव हे सखेति। हे कृष्ण हे राघव हे सखेति। हे कृष्ण हे राघव हे सखेति। गोविंद माधव स्तोत्र प्रेम से पाठ जो करे दामोदर दया दानी सहजे गोलोक संचरे। श्री वृंदावन विहारी लाल की जय। श्री शुक उवाच नन्दस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामनाः आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलं कृतः वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा।
सुखदेव जी महाराज की।